દહેગામથી રખિયાલ ભાદરોડા ચોકડી સુધી નેશનલ હાઈવે અધ વચ્ચે લટકતા વાહન ચાલકો પરેશાન. દહેગામથી રખિયાલ ભાદરોડા ચોકડીનો 14 કિલોમીટર સુધીનો નેશનલ હાઈવે સિંગલ હતો, જેને એકાદ વર્ષ અગાઉ 4 લેન બનાવવાની સરકાર દ્વારા મંજૂરી અપાતા આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત હાઈવે પરથી પસાર થઈ રહેલા દૈનિક રોજગાર અર્થે અને નોકરિયાત વર્ગના લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી. એક વર્ષ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં આજ દિન સુધી આ રોડનું કામ અધ વચ્ચે જોવા ખાઈ રહ્યું છે. રોડ ઉપર પાથરવામાં આવેલ કપચી અને માટીના કારણે રોડ ઉપર ધૂળની ડમરી ઉડી રહી છે. કપચુખડી રોડ પર આવેલ છે. રાત્રિના સમયે દ્વિચક્રી વાહન ચાલકો કપચીના કારણે અકસ્માત થવાની શક્યતા રહી છે અને ઉબડ-ખાબડ રોડના કારણે નાના દ્વિચક્રી અને મોટા વાહન ચાલકોને મુશ્કેલરૂપ અને જીવનું જોખમ સર્જાયું છે. આ રોડ ઉપર અવારનવાર અકસ્માત થતા હોય છે, તેમ છતાં પણ જવાબદાર વિભાગના પેટનું પાણી પણ હલતું નથી. વિભાગના અધિકારીઓ પણ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. રોડનું કામ પૂર્ણ કરવા ઝડપી કાર્યવાહી ન કરતા હાલ તો પાળાના વાંકે પખાલીને ડામ જેવો સ્થાનિક ગ્રામજનોને વાહન ચાલકોનો થયો છે. જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.